મહેસાણાના આત્મારામ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલે છે, જેમાં હાલમાં 100 કરતાં વધારે લોકો નિયમિતપણે યોગ શીખવા માટે આવે છે. પાછલા વર્ષોમાં યોગ કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. વિષ્ણુભાઈ અરગોનદાસ પ્રજાપતિ, મૂળ વતન જસલપુર, હાલ રહેવાનું મોઢેરા રોડ, રોયલનગર સોસાયટી. છેલ્લા 5 વર્ષથી યોગ ક્લાસમાં હું કાર્યરત છું અને ક્લાસ ચલાવું છું. મારા ક્લાસમાં શરૂઆતમાં 80 વ્યક્તિઓથી શરૂ થયેલો ક્લાસ આજે લગભગ 101 વ્યક્તિઓની આજુબાજુ પહોંચી ગયો છે. અને યોગ ક્લાસમાં આવવાથી પહેલાં આટલી જાગૃતતા નથી, પણ અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારનો વિશ્વનો યોગ દિવસ જાહેર કર્યો છે ત્યારથી લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતતા અને કોરોના કાળ પછીના સમય દરમિયાન તો બહુ જ વધારે પડતી જાગૃતિ એકદમ મસ્ત આવી ગઈ છે. લોકો જાગૃત પોતાના શરીર પ્રત્યે રહે અને એવી દરેકને પ્રાર્થના કરું છું, કારણ કે અહીંયા છેલ્લા 5 વર્ષથી અમારી સાથે કેટલાય લોકો જોડાયા છે અને બીજા અમારા જેવા લગભગ મહેસાણામાં 70 થી 85 ક્લાસ કાર્યરત છે, જેમાં લગભગ હું ગણું ત્યાં સુધી 5,000 લોકો સવારે યોગ, પ્રાણાયામ, કસરત કરી પોતાનું જીવન, શરીર નિરોગી, તંદુરસ્ત કરે છે અને એકદમ ખુશખુશાલ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. તો સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ આ યોગ ક્લાસમાં દરેક નિઃશુલ્ક ચાલે છે, કોઈ ફી હોતી નથી, તો જોડાય અને પધારવા નમ્ર વિનંતી. અને ફરી એકવાર મારી નમ્ર વિનંતી છે કે પોતે શરીરની જાગૃતતા કેળવવા માટે દરેકને પોતાને જ ઉઠવું પડશે. બીજો ઉઠશે અને આપણું શરીર સારું રહેશે એ ચાલશે નહીં. પોતાના શરીર પ્રત્યે કાળજી રાખવા, યોગ, પ્રાણાયામ અને કસરત કરજો એવી મારી પ્રાર્થના. હેલો, હું તારાબેન પંચાલ, સ્વાગત રેસિડેન્સીમાં રહું છું, મોઢેરા રોડ ઉપર. હું છેલ્લા 4 વર્ષથી અહીંયા યોગામાં આવું છું. મને થાઇરોઇડ બહુ જ હતો, પણ આ યોગા કરવાથી મારો થાઇરોઇડ બિલકુલ નીલ થઈ ગયો. છેલ્લા 2 વર્ષથી હું દવા પણ લેતી નથી. વચ્ચે 2 મહિના પહેલાં મને અટક જેવું આવી ગયું હતું, પણ યોગાના કારણે હું બચી ગઈ. હાલ મને એક સ્ટેન્ડ મુકાયેલું છે. શરીર બહુ સારું રહેશે. 25-30 વર્ષની બહેન હોય એ રીતે હું વર્તન કરી શકું છું, કામકાજમાં બધી રીતે. કેટલા વર્ષ થયા અત્યારે? મને 76મું વર્ષ ચાલે છે, પણ મને કંઈ એવું લાગતું જ નથી. હાથ, પગ, કમર કોઈ તકલીફ નથી. યોગામાં મને બહુ સારું રહેશે. મારું નામ છે પટેલ લલિતકુમાર વિઠ્ઠલભાઈ. હું આપણે મોઢેરા રોડ ઉપર પિંક સિટી ટાઉનશીપ સોસાયટીમાંથી આવું છું. યોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે આપણને શરીરની અંદર. જેવી કે મને પહેલા એસિડિટી, ગેસને અને કબજિયાતના પ્રોબ્લેમ રહેતા હતા, ઇસ્યુ રહેતા હતા, જે મારા ગુરુજીના માર્ગદર્શન નીચે વિષ્ણુભાઈ આજે અમને શીખવાડી રહ્યા છે આત્મારામ ફિઝિયોથેરાપિસ્ટમાં, જેમના કારણે મને ઘણો જ ફાયદો થયો છે. હું છેલ્લા 1 વર્ષથી આ યોગ સંસ્થામાં જોડાયો છું. આ મારો એક પરિવાર જેવો જ લાગે છે. અહીંયા તમને ઊભા આસનો, આડા આસનો, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ જેવા અનેક આસનો અને યોગ પ્રણાલિકાઓ અહીંયા શીખવાડવામાં આવે છે, જેના કારણે આપણને ઘણા જ ફાયદાઓ થતા હોય છે. આજનું જે જીવન છે એ એકદમ સ્ટ્રેસ વાળું બનેલું હોય છે. લોકોને બહુ જ ચિંતા હોય છે, પોતાના સ્વાસ્થ્યને લઈને બહુ ચિંતાઓ થતી હોય છે. યોગાસન પ્રાણાયામના કારણે તમારા શરીરની અંદર એક અદ્ભુત ઉર્જા મળતી હોય છે અને આ ઉર્જાના સાથે આપણે આગળ વધતા હોઈએ છીએ. હું પટેલ રમેશભાઈ ત્રિભુવનદાસ, અહીં આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર યોગ ક્લાસ છેલ્લા 7 વર્ષથી ચાલે છે. એની અંદર હું છેલ્લા 2 વર્ષથી અહીંયા આવું છું. મને ડાયાબિટીસ અને બીપી જેવા રોગોની ગંભીર બીમારીમાં છપડાયો હતો, પણ યોગથી મને પોતાને એવું લાગે છે કે યોગ કરવાથી અથવા યોગમાં આવવાથી આપણને અને બધાને કે ઘણા ફાયદા થતા હોય છે. મને પોતાને આ ફાયદો થયો છે. એના અનુસંધાનમાં હું બધાને વિનંતી કરું છું કે યોગ કરવા આવો, યોગ કરો અને યોગથી શરીરના ઘણા ફાયદા થશે. મારું નામ રજનીકાંત પ્રભુદાસ પટેલ, મહેસાણા કુમકુમનગર સોસાયટી ત્યાંથી હું આવું છું. અહીંયા હું છેલ્લા 1 વર્ષથી રેગ્યુલર આવવા માંડ્યો છું, પરંતુ જ્યારે માનનીય શ્રી શિષપાલજી સાહેબે 2002માં અહીંયા યોગની શિબિર લીધી, ત્યારથી હું યોગ સાથે જોડાયેલો છું. મને કમરની બહુ જ મોટી તકલીફ હતી, પરંતુ સતત યોગ સાથે જોડાવાથી કમરની બિલકુલ દર્દ મટી ગયું છે. આજની તારીખમાં
હું 121 સૂર્ય નમસ્કાર કરી શકું છું. એટલે આટલો મોટો ફાયદો આપણને યોગથી જ મળે છે.